સુરતમાં જર્જરિત ઇમારતોને મહાનગરપાલિકાએ સીલ કરી છે। ઉધના વિસ્તારમાં ચીકુવાડી કોમ્પ્લેક્સની 90 જેટલી દુકાન ફ્લેટ સીલ કરવાની કામગીરી નોટિસ આપવા છતાં તેને અવગણવામાં આવી હતી। પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા। સંપૂર્ણ ઇમારત જર્જરિત હોવા છતાં લોકો જીવના જોખમે ત્યાં રહેતા હતા। કોઈ દુર્ઘટના બને તે પહેલા જ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે। તો જે દુકાનો અને જર્જરિત મકાનો હતા તેને તોડી પાડવાની કામગીરી હવે ટૂંક સમયમાં કરવામાં આવશે। ત્યાં જે જીવના જોખમે લોકો રહેતા હતા તેઓને ત્યાંથી ખાલી કરાવવામાં આવ્યા છે ને જે સાઇટ હતી, મકાન હતા, દુકાનો હતી તેને સીલ કરવાની કામગીરી મહાનગરપાલિકાએ કરી। દુકાન ફ્લેટ સીલ કરવાની કામગીરી નોટિસ આપવા છતાં તેને અવગણવામાં આવી હતી। પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા। સંપૂર્ણ ઇમારત જર્જરિત હોવા છતાં લોકો જીવના જોખમે ત્યાં રહેતા હતા। કોઈ દુર્ઘટના બને તે પહેલા જ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે। તો જે દુકાનો અને જર્જરિત મકાનો હતા તેને તોડી પાડવાની કામગીરી હવે ટૂંક સમયમાં કરવામાં આવશે। ત્યાં જે જીવના જોખમે લોકો રહેતા હતા તેઓને ત્યાંથી ખાલી કરાવવામાં આવ્યા છે ને જે સાઇટ હતી, મકાન હતા, દુકાનો હતી તેને સીલ કરવાની કામગીરી મહાનગરપાલિકાએ કરી।